resources to tickle your funny bone and warm your hearts. Welcome to the press conference of Tom and Jerry. So, તાળીઓ થઈ જાય આપણી stellar star cast માટે. We have Sujal Parekh, Z Music से, CBO from Z Music. We have Dharmesh bhai, Siddharth bhai, Anurag bhai, ધન્ય. Yes. So, એકવાર આ બધા માટે તાળીઓ થઈ જાય અને પછી આપણે press conference શરૂ કરીએ. ધર્મેશ ભાઈને પહેલો સવાલ છે મારો કે ટેલિવિઝન હોય કે ફિલ્મ્સ હોય તમે ગુજરાતી ફેમિલીઝને વર્ષોથી એન્ટરટેન કરતા આવ્યા છો. નાઉ યુ આર કમિંગ અપ વિથ ધીસ ફિલ્મ ટોમ એન્ડ જેરી. આ ફિલ્મની કોર ઇન્સ્પિરેશન શું હતી? એક તો સબ્જેક્ટ કે એક સરસ 70 વર્ષની વ્યક્તિ અને એક 10 વર્ષના નાના બાળકની ફ્રેન્ડશિપની વાત હતી અને ફ્રેન્ડશિપ સાથે બંનેની એક બેક સ્ટોરી છે, એમની લાઈફ છે અને કેવી રીતે બંને જોડાય છે અને બંને એકબીજાને કેવા પૂરક બને છે એની આખી વાત છે. અને સિદ્ધાર્થભાઈની આ ફિલ્મમાં કઈ અલગ સાઈડ તમને વધારે જોવા મળે છે? સિદ્ધાર્થભાઈની દરેક ફિલ્મમાં અલગ સાઈડ જોવા મળે છે પણ આમાં તો ખાસ બહુ જુદી રીતે એટલે સરસ. કારણ કે તમે છો અને કોમેડીના કિંગ સાથે છે એટલે વી આર એક્સપેક્ટિંગ કે રક્ષાબંધને અમે લોકો મેજિક જોવાના છીએ સ્ક્રીન પર. ના, સિદ્ધાર્થભાઈ એટલે કોમેડી હોય તો હોય જ, સાથે ઇમોશન્સ અને આ ફિલ્મમાં બધો જ મસાલો છે. તમે સસ્પેન્સ કહો, થ્રિલ કહો, ઇમોશન્સ કહો અને એન્ડ ઓફ ધ ફિલ્મમાં એક સરસ મેસેજ છે સોસાયટી માટે. થેન્ક યુ સો મચ. નાઉ વી આર ઓપનિંગ ધ ફ્લોર ફોર ધ મીડિયા. ના, ચૂઝ તો એટલે ઓફકોર્સ આ સબ્જેક્ટ સિદ્ધાર્થભાઈનો હતો અને સાથે સ્ક્રિપ્ટિંગ થઈ એમ પછી અનુરાગનો વિચાર આવ્યો કે અનુરાગ સરસ હ્યુમર છે એટલે સરસ એમની ગિવ એન્ડ ટેક સરસ રહે છે હ્યુમર. સો સબ્જેક્ટ બી જુદો છે. આજકાલ તો ઘણા બધા સરસ સબ્જેક્ટ નવા આવે જ છે પણ આમાં થોડું જુદાપણું એ છે જેમ હમણાં કીધું કે એક 70 વર્ષની વ્યક્તિ અને 10 વર્ષના બે વ્યક્તિઓનું, બે ફ્રેન્ડોની વાત છે અને બહુ સરસ વાત છે. ઇમોશન છે, હ્યુમર છે, સસ્પેન્સ છે, થ્રિલર છે અને એન્ડમાં એક સરસ મેસેજ છે. આટલું બધું સરસ એક પિક્ચરમાં પછી શું પડકાર છે. સૌથી મોટો પડકાર આ જ છે. કઈ પડકાર હોતો નથી. કલાકાર છે, પિક્ચર હોય છે, વાર્તા હોય છે અને માનવીય સંબંધોની વાત છે, માણસોની વાત છે. આમાં કોઈ હું પશુ પક્ષી કંઈ નથી બન્યો કે જેથી પડકારરૂપ બને મારા માટે. એક સરસ મજાની સોશિયલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે એટલે પડકારરૂપ જેવું કંઈ હતું નહીં આમાં. હા, એમાં પડકાર ના આવે છે. એમાં શું આવે? એ જ વાર્તા છે. હા, એટલે એમાં કોઈ પડકાર ન હોય. એની એ જે છે ને મારી છે, અમારે બદલવાની પણ નહોતી, એવું પણ નથી. એટલે પડકાર જેવું કંઈ હતું નહીં એમાં. મારા સ્વભાવે જ એવું છે કે હું સતત શીખતો રહું, મને એવું ગમે. તમારે રેલેવન્ટ રહેવું બહુ જરૂરી છે આજની તારીખે. કલાકારે તો ખાસ તમે એમ ના કહી શકો કે હું 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં જે હતો એ જ હજી કર્યા કરી. કારણ કે દુનિયા રોજ આગળ વધે છે, એવરી ડે. ટેકનોલોજી શીખો કે ન શીખો પણ તમારું જે ક્રાફ્ટ છે એટલે કે આર્ટ છે, મારું પ્રોફેશન એક્ટિંગનું છે, તો એમાં હું સતત કઈ રીતે વધારે સુધારા કરી શકું, જોઈને પણ શીખી શકું. કારણ કે બધું જ બદલાઈ રહ્યું છે. એક્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહી છે, મેકિંગ સ્ટાઇલ બદલાય છે. તો એ કલાકારની એ ફરજ બની જાય છે કે પોતાની જાતને એ રીતે આગળ તૈયાર કરતો રહે. એક જગ્યા પહોંચીને આમ જ બેસી ગયો અને હવે મને તો આ જ આવડે હું આમ જ, એવું ન ચાલે. તો લોકોને પણ નથી સ્વીકારીને ફેંકી દે. તો કદાચ મને એવું લાગે છે કે સ્ટીલ એમ રેલેવન્ટ આજે 50-51 વર્ષથી કરું છું અભિનય અને હજી કરી રહ્યો છું. તો એનું એક કારણ હોઈ શકે કનેક્ટ વિથ ધ ઓડિયન્સ અને યંગર જનરેશન સુધી પણ તમે પહોંચી શકો એ તમારામાં આવડત હોવી ખૂબ જરૂરી છે. શીખવાની વાત બીજી એ રહી કે એવું જરૂરી નથી કે નાની વ્યક્તિ એટલે ઉંમરમાં નાની વ્યક્તિ મોટા પાસેથી જ શીખે, જરાય એવું નથી. અને આજે તો એવું જરાય નથી. કારણ કે ધન્યની જો વાત કરું તો એની ઉંમર છે 12 વર્ષ, પણ 12 વર્ષે આટલી સ્વસ્થતા મારામાં નહોતી. તો એ હું જોઈ શકું છું. એ જે રીતે વાત કરે અથવા સમજે કે આમ પાના આવ્યા તો આપણે તો હવે ચાલો ઠીક છે સમજી ગયા અને ઓકે ચાલ ભાઈ ચાલ બોલા, અરે શું યાર તને આવડતું, આવું ન કરાય. પણ એને એટલું કહેવાની પણ જરૂર નથી પડતી. તો આજના યંગસ્ટર્સ જેનઝી બહુ જ તૈયાર છે, મેચ્યોર છે, સ્વસ્થ છે અને જે કામ કરે છે એ સમજીને કરે છે. તો એ વસ્તુ પણ આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ. પછી એજને કોઈ એની સાથે લેવા દેવા નથી. मनिका सर, yes, बताना नाम और कहाँ से? Sir, Junaid Qadri from Bilkul Online. Sir, because आपकी जो मूवी है Tom and Jerry, it's based on relationship, and often the younger ones
they are told to respect elders. But I want to know from you, elders को छोटों को कैसा treat करना चाहिए? How should they behave? वही फिल्म है, Okay. इसीलिए ये फिल्म है कि एल्डर्स को क्या करना चाहिए। Right. बच्चे को तो मतलब अपना अधिकार समझ लेते हम लोग, ये मत कर, ये कर, ऐसे नहीं होगा, एंड दे लिसन बिकॉज दे आर Right. यंग। Young, correct. उसकी भी एक एज होती है, एक हद तक सुनेंगे, जब 15-17 साल हो जाएंगे तो वो सामने बोल देंगे, Right, ये तुमने नहीं समझा, यू डोंट टेल मी, आई Right. नो व्हाट टू डू। वो स्टेज Right. भी आ जाएगा, बट उससे पहले का जो स्टेज है वहाँ वो सुन लेते हैं, बट सुनने के बाद में उनके दिमाग पे क्या असर होता है, सराउंडिंग का, पेरेंट्स के बिहेवियर का, द होम एटमॉस्फियर, Correct, correct. ये चीज़ बहुत मायने रखती है Right. इन दैट यंग एज ग्रुप। तो Right. वो समझना बहुत, और ये फिल्म उसी के ऊपर है। Right. And sir, another question is कि generally जब हम करते हैं refer कि दो enemies को, then we use the term Tom and Jerry. But here we see Tom and Jerry as friends. Friends. Yes. Why is Yes. that? भाई मतलब एनिमी नहीं है इसलिए फ्रेंड्स तो फर्स्ट टाइम हम यहाँ पे एक ट्विस्ट देख रहे हैं हाँ जी, यहाँ पे एक नई थियरी देख रहे हैं टॉम एंड जेरी कैन बी फ्रेंड्स। हाँ, कैन बी फ्रेंड्स। सो ये जो आइडिया ये एज अ फ्रेंड ये क्यों लाइक सर ये इग्नाइट कहाँ से हुआ? इटसेल्फ कोर आइडिया इज दैट, और ये दोनों रिलेटेड भी नहीं है, मैं उसका दादा नहीं हूँ, वो मेरा पोता नहीं राइट है। एग्जैक्टली नहीं, ऐसे ही एक बुजुर्ग है जो एक बच्चे से मिलता है, बातें होती है, हाउ दे ब्रेक द आइस। पहले ऐसे नहीं, पहली मुलाकात में चलो ओह माय गॉड आई मेट यू एंड गले लग गए, Yes. नहीं ऐसा नहीं है। तो क्या वजह थी कि बच्चे के पास क्या रीजन था कि उसको इस आदमी के प्रति थोड़ा भी लगाव खिंचाव हुआ, वो क्या था? Right. तो उसके, और ये जो एल्डरली पर्सन है चेरी, उसकी जिंदगी में ऐसा क्या हुआ था कि he was wanting love of a young child. રાઈટ तो ये पूरी कहानी बैक स्टोरी है। સ્ટુડિયોમાં બહુ મજા આવી। ફર્સ્ટ ઓફ ઓલ વાર્તા બહુ સુંદર હતી, એટલા માટે પણ બહુ મજા આવી। અને અમારા ડિરેક્ટર છે ધર્મેશ મહેતા, એમની સાથે મેં પાસ્ટમાં પણ બહુ કામ કર્યું છે, એટલે જરા પણ એવું નહોતું લાગતું કે કામ માટે આવ્યા છે। લિટરલી અમે તો પેડ વેકેશન મનાવતા હોય એ રીતનું હસતા રમતા આખી ફિલ્મ કરી નાખી। અને આખી ફિલ્મ દરમિયાન આમના જેવા સિનિયર એક્ટર હોય એટલે આખી ફિલ્મ દરમિયાન આમનાથી કંઈ ને કંઈ સતત શીખતા રહ્યા છે। Handling senior most actor like Siddharth sir and child artist, how difficult it was? नहीं, सिद्धार्थ सर के साथ काम करना मतलब वेरी इजी है, मतलब इतने कंफर्टेबली हम लोग रहते हैं, क्योंकि हर चीज़ वो, अगर मैं कुछ बोलता हूँ तो वो समझते हैं, अगर वो कुछ सजेस्ट करते हैं तो मैं भी सीखता हूँ। सो ऑलवेज इतने सीनियर एक्टर से काम करने का एक अलग ही एक्सपीरियंस होता है। एंड धन्या तो उसकी फर्स्ट फिल्म है, बट फर्स्ट फिल्म होने के बावजूद भी ही इज़ सो मैच्योर्ड कि मुझे फिल्म में कभी भी उसके लिए कुछ स्ट्रेस नहीं हुआ। अगर मैंने कुछ समझाया सीन तो इमीडिएटली 1 या 2 टेक में समझ जाता कि मुझे क्या करना है। एंड वो भी डे 1 to 3 बाद में तो ही वॉज सो कम्फर्टेबल कि इमीडिएटली क्या सीन है, रीडिंग किया, सर ने कुछ सजेस्ट किया, मैंने कुछ बोला, ओके सर, एंड फटाफट हमने शूटिंग खत्म। સિદ્ધાર્થ સર, હવે તમે જે નામ શરૂઆત और परिचय કરી कैसा? કૃણાલ ભાવસાર, નેશન ગુજરાત ન્યૂઝ। હવે સર તમે શરૂઆત કરી પિક્ચરની, તમે પહેલું પિક્ચર હતું જુદો ગ્રેટ, અને આ જે તમે છેલ્લું અત્યારે લેટેસ્ટમાં પિક્ચર કર્યું છે, તો એ તમે જે પિક્ચર કરતા આવ્યા છો રોલ વિથ, તો આ જે રોલ તમે પ્લે કર્યો છે તો કઈ રીતનું અલગ છે એમાં તમારું કેરેક્ટર? બધા જ પિક્ચર અલગ અલગ છે। ના, આ રીતમાં કઈ રીતે અલગ પાડે છે તમારું? જે સાંભળવામાં નેગેટિવ થોડોક રોલ છે આપનો। એ તો હોઈ શકે, એવું ઘણા હજી પણ પિક્ચર આવશે જેમાં સાવ નેગેટિવ પણ છે,